એસઆઈઆરને લઈ સુરત ભાજપ કાર્યાલયમાં બેઠક મળી। દક્ષિણ ઝોનના 8 જિલ્લામાં એસઆઈઆરની કામગીરીને લઈ રિવ્યુ બેઠક યોજાઈ। ભાજપના રાષ્ટ્રીય મંત્રી ઓમ પ્રકાશ ધનખડની અધ્યક્ષતામાં બેઠક, સાંસદ, ધારાસભ્યો સહિત ભાજપના પદાધિકારીઓ ઉપસ્થિત। બીએલઓને ભાજપ કાર્યકર્તાઓએ કઈ રીતે મદદરૂપ થઈ શકે તે અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી। આજે દક્ષિણ ગુજરાતની એસઆઈઆરની બેઠક છે ભાજપ કાર્યાલય ખાતે। સીધી તસવીરો તમે જોઈ શકો છો। ભાજપના રાષ્ટ્રીય મંત્રી ઓમ પ્રકાશ ધનખડની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ સુરત શહેર જિલ્લાના ધારાસભ્યો અત્યારે હાલ જોડાયા છે અને તેમની સાથોસાથ જે મહત્વપૂર્ણ હોદ્દાઓ પર રહેલા જે કાર્યકર્તા નેતાઓ છે તેઓ પણ અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। ભાજપના રાષ્ટ્રીય મંત્રી છે ઓમ પ્રકાશ ધનખડની અધ્યક્ષતામાં જ્યારે બેઠકનું આયોજન કરાયું છે ત્યારે ભાજપ કાર્યાલય ખાતે રિવ્યુ બેઠક લેવાશે અને આ બેઠકની અંદર તમામ જે મુદ્દાઓ છે એની ચર્ચાઓ કરવામાં આવશે। એસઆઈઆરની જે રીતે અત્યારે હાલ કામગીરી ચાલી રહી છે ત્યારે કઈ રીતે કાર્યકર્તાઓ એમાં મદદરૂપ થઈ શકે તેને લઈને પણ મુદ્દાઓની ચર્ચા છે થઈ શકે છે। ત્યારે કેટલાક કિસ્સાઓમાં જે બીએલઓની ધીમી કામગીરી છે ત્યારે કેટલાક વિસ્તારોમાં અત્યારે હાલ ફરિયાદ ઉઠવા પામી છે, ત્યારે સમયસર ફોર્મ જમા ન આવવાની રાવ પણ અત્યારે સાંભળવા મળી રહી છે। જ્યારે વિવિધ પ્રશ્નોને લઈને આજે જે બેઠકનું આયોજન છે એ કરવામાં આવ્યું છે અને જે પ્રમાણે અત્યારે હાલ તસવીરો જોઈ શકો છો, જે વિધાનસભા પ્રમાણે તમામ સૂચનો છે આપવામાં આવનાર છે અને ઝડપી કામગીરી કરવામાં આવે તેની સૂચના પણ આપવામાં આવનાર છે। આ તસવીરો તમે જોઈ શકો છો। અત્યારે હાલ રાષ્ટ્રીય મંત્રી ઓમ પ્રકાશ ધનખડજી છે તેઓ અત્યારે હાલ મોજૂદ છે અને બેઠકની શરૂઆત છે એ અત્યારે હાલ શરૂ થઈ ચૂકી છે અને જે પ્રમાણે જે ધારાસભ્ય શ્રી મુકેશ પટેલ તેમના દ્વારા અત્યારે હાલ કાર્યક્રમની જ્યારે શરૂઆત કરવામાં આવી છે ત્યારે આ રિવ્યુ બેઠકની અંદર ભારતીય જનતા પાર્ટી મહાનગર ખાતે જે પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે રિવ્યુ બેઠકની અંદર તમામ મુદ્દાઓ છે એસઆઈઆરને લઈને ચર્ચાશે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।